જય શ્રી અંબે. અરે અરે આ શું? કેમ આટલી બધી ભીડ ઉમટી પડી છે? ધોરણ 6 ના વાલી મિત્રો પોતાના બાળકને શાંતિથી લઈ જશે. અરે લાગે છે કે કોઈ સ્કૂલનું કોમ્પિટિશન ચાલી રહ્યું છે. તો ચાલો તમને લોકોને બતાવી દઈએ કે આ શેનું કોમ્પિટિશન ચાલી રહ્યું છે. હવે તમને લોકોને સામે દેખાઈ રહ્યા છે નાના નાના ભૂલકાઓ, એ પણ પેઇન્ટિંગ કરી રહ્યા છે. હા દોસ્તો, તમે જોઈ રહ્યા છો આ નાના નાના ભૂલકાઓ જે છે એ પેઇન્ટિંગ કરી રહ્યા છે, પરંતુ એક કાગળ પર નહીં, પણ તમે જોઈ શકો છો ચકલીનો માળો જે માટીમાંથી બનાવેલો છે એની પર આ પેઇન્ટિંગ કરી રહ્યા છે. કંઈક અલગ જ લેવલનું કોમ્પિટિશન અહીંયા ચાલી રહ્યું છે. એકચ્યુઅલ દોસ્તો, ટેલેન્ટની કોઈ સીમા નથી હોતી. દરેકમાં ટેલેન્ટ छिपाયેલું હોય છે. એને બહાર કાઢવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે. જો તમારા બાળકમાં ટેલેન્ટ હોય અને જો એને સારો એવો ચાન્સ મળી જાય, એટલે કે સારું એવું પ્લેટફોર્મ મળી જાય, તો એ ક્યાંય આગળ વધી જતો હોય છે અને પોતાની લાઈફને પ્રૂફ કરી શકતો હોય છે. આવી જ રીતે આજના કાર્યક્રમમાં બાળકોને પ્રાકૃતિક સાથેનો મેળાપ થઈ રહ્યો છે. તો ચાલો દોસ્તો, તમને બતાવી દઈએ કે આ કોમ્પિટિશન કરાવવા પાછળ કઈ સંસ્થા કાર્યરત છે અને એ સંસ્થા બીજા કયા કાર્યો કરે છે. અને આ કોમ્પિટિશન કલોલ પંચવટીમાં રહેતા સ્ટાન્ડર્ડ 1 to 9 ના બાળકો વચ્ચે થઈ રહ્યું છે. આ બધું જ તમને મારી ચેનલ ઉપર જોવા મળી રહ્યું છે. તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો. જય શ્રી રામ દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ HDV લાઈફની અંદર. આજે દોસ્તો અમે લોકો આવ્યા છીએ કલોલ સિટીની અંદર. તમને એક પાછળ બેનર દેખાતું હશે, એક કૃષ્ણા ફાઉન્ડેશન પ્રકૃતિ મંડળ મહેસાણા લખેલું છે અને નીચે લખ્યું છે જાયન્ટ કલોલ અને જાયન્ટ કલોલ સહિયર. એટલે એકચ્યુઅલ આ જે પ્રોગ્રામ જે થઈ રહ્યો છે એની જાણકારી પણ તમને લોકોને આપીશું. એના જે આપણે ઓનર છે, જે લોકો સહાય કરતા મીન્સ કે જે કરતા ધરતા જે છે, બધા મારી સાથે છે અત્યારે હાલ, અને દરેકની આપણે વાત બી કરીશું. આ વસ્તુ મીન્સ કે આ સંસ્થા જે છે એ શું કામ કરે છે એની પણ તમને લોકોને જાણકારી મળી જશે. અને આજે જે ડ્રોઈંગ કોમ્પિટિશન મેઇન જે કહેવાય આપણે આજનું જે એટ્રેક્શન છે એ છે આ ડ્રોઈંગ કોમ્પિટિશન. જે નાના નાના ભૂલકાઓ તમે જે વિડીયોમાં જોયા એ દરેકે દરેક નાના ભૂલકાઓ કઈ જગ્યાએ પેઇન્ટિંગ કરી રહ્યા છે. આપણે પેઇન્ટિંગ કોમ્પિટિશન તો ઘણી બધી જોઈ છે, જે કાગળ ઉપર ડ્રો કરતા હોઈએ છીએ, પણ આ જે કોન્સેપ્ટ જે છે એ કંઈક અલગ જ ટાઈપનો કોન્સેપ્ટ છે કે જે આપણે ચકલીનો માળો હોય છે એની ઉપર ડ્રોઈંગ કરવું એટલે બહુ અઘરી વસ્તુ છે. તમે લોકોએ જોયા, ઘણા પેઇન્ટિંગ પણ જોયા છે તમે કે કેવા કેવા મસ્ત સુંદર એવા લોકો નાના નાના બાળકો જે છે એમને પણ બનાવ્યા છે. તો આપણે પહેલા આમની જોડે વાત કરીએ. આપણે તમારું નામ શું? આપણે અશ્વિન બામરુલિયા. અશ્વિનભાઈ છે આપણું નામ, બરાબર છે. તમે કોણ છો? આ મીન્સ કે આ જે ફાઉન્ડેશન જે છે એનું તમે મેન તમારું કામ શું છે આની અંદર? કૃષ્ણા ફાઉન્ડેશન પ્રકૃતિ મંડળ મહેસાણા, અમે 4 વર્ષથી આ ટાઈપના કાર્યક્રમો અમારા ચાલે છે. મૂળ અમારું પ્રકૃતિ સાથેનું કામ વર્ષોથી લગભગ છેલ્લા 16 વર્ષથી પક્ષીઓ માટે કુંડા, માળા, બર્ડ ફીડર, પછી પક્ષીઓ ગાય માટેની કુંડી પાણીની, પછી કૂતરા માટે ચાટ, આનું ફ્રી વિતરણ એ અમે લગભગ છેલ્લા 16 વર્ષથી કરીએ છીએ. મૂળ અમારો પ્રકૃતિ સાથેનો વૃક્ષારોપણ, આ પ્રકારનો મૂળ અમારો કાર્યક્રમ હતો, એ ચાલુ જ છે. એની સાથે અમે કલાનું સંવર્ધન પણ થાય એ પણ ધ્યાનમાં રાખી અને આ નવો પ્રકારનો કાર્યક્રમ ચાલુ કર્યા છે. બરાબર. ખરેખર આ કોન્સેપ્ટ ખરેખર બહુ સારું કહેવાય, કારણ કે અત્યારે જે પ્રકૃતિ સાથે આપણે અટેચમેન્ટ જે છે એ છોકરાઓ તો સમજ્યા, પણ આપણા લોકોનું પણ થોડું દૂર થતું જાય છે. તેનો એક આ કહેવાય કે જોઈન્ટ કરવાનું જે આ એક પરિસાધન કહી શકાય એ ટાઈપનો કોન્સેપ્ટ છે આમનો, કે જે પ્રકૃતિ સાથે લોકોની સેવા ભાવના કરવાનો, કે કુંડાને કોઈને આપવું. કુંડા તો દરેકના ઘરે આપણે લાવી શકીએ, પૈસા ખર્ચીને પણ લાવી શકીએ, પણ આ એમને કીધું કે મુફ્ત વગર કિંમતે કોઈને આપવું. તો પછી આપણે જે કહેવાય આપણે જે માળા જે છે ચકલીની માળા એ પણ મુફ્તમાં આપે છે, ફ્રીમાં આપે છે. એટલે છોકરાઓ અત્યારે જે ડ્રોઈંગ કરી રહ્યા છે એ કરીને લોકો પોતાના શું ઘરે લઈ શકે, અહીંયા મૂકીને જશે. આમાં એવું છે, આ કલા અને પ્રકૃતિને જોડવાનો આ એક કાર્યક્રમ છે. ઓકે. બાળક આ માળાને વિતરણ ફ્રી કર્યું. ઓરેવા કલોલમાં માની લો આ કાર્યક્રમ જે થઈ રહ્યો છે, બરાબર, એ ઓરેવા ગેલેરી જે છે એના ઓનર જિગ્નેશભાઈ, બરાબર, એના આ મુખ્ય સ્પોન્સર્સ તેઓ પોતે હતા અને એમને ખાસી જહેમત ઉઠાવી આ કાર્યક્રમ માટે. બરાબર. અને આ દરેક વિદ્યાર્થીને એક ચકલીનો માટીનો માળો આપ્યો, વ્હાઈટ સિમેન્ટનું પાઉચ આપ્યું, ઘેર લઈ જઈ અને એમને આ માળા ઉપર વ્હાઈટ વોશ કરીને કમ્પ્લીટ રેડી કરીને અહીં આવે
અહીં આના ઉપર ડ્રોઈંગ બનાવે. આ માળો હવે પાછો વિદ્યાર્થીને પાછો આપ્યો. બરાબર. આ માળો હવે ઘેર લગાવશે, ચકલી એમાં બેસશે, માળા બનાવશે, એના ઈંડા થશે, ચકલીના બચ્ચા જન્મશે. તો એક આનો આખો પરિવારને એક આનો આખો આનંદ મળશે અને પ્રકૃતિ સાથેનું જોડાવાની પણ એક ખુશી હોય છે. તો એક આ મૂળ કાર્યક્રમનો આશય છે. બીજું આના પાછળ બીજી વાત એવી છે કે બાળકનો એ માળો ઘરમાં લગાવેલો છે, એમના કોઈ ગેસ્ટ આવે છે, કોઈ ફ્રેન્ડ આવે છે, તો એમને પણ એ બતાવશે. બરાબર. આ વર્ષો સુધી રહેવા વાળી વસ્તુ છે. હા, હા. અને એ જ્યારે કોઈ ગેસ્ટને બતાવે કે ભાઈ આ મારા બાબાએ કે મારી બીબીએ આ ડ્રોઈંગ બનાવ્યું હતું કોમ્પિટિશનમાં, તો એનાથી બાળકને પણ મોટિવેશન મળે છે. બરાબર. એટલે આ એક ચિરંજીવી લાંબા સમય સુધી ચાલવા વાળો આ એક આખો કાર્યક્રમ છે. બરાબર. હવે આ સંસ્થા તમે જણાવ્યું કે આ સંસ્થા શું કામ કરે છે, આના સિવાય બીજા કોઈ કામ તમારા? હા, અમારા એક જે તમને પહેલા મેં વાત કરી કે અમે 365 દિવસ પક્ષીઓ માટે કુંડા, માળા, બર્ડ ફીડર, બરાબર. ગાયની કુંડી, પછી કૂતરા માટે ચાટ, આ પ્રકારનું તો અમે ફ્રી વિતરણ કરીએ છીએ. વૃક્ષારોપણ કરવા માટે ખાડા કરવાનું મશીન પણ અમે બરાબર. આપીએ છીએ. Okay. એ ખાડા કરીને પાછા આપીએ. બરાબર. એ પણ વર્ષોથી અમે આ કાર્યક્રમો ચાલતા હોય છે. એની સાથે સાથે અમે બાળકોનો વિકાસ થાય, બાળકોમાં ક્રિએટિવિટી ડેવલપ થાય. આમ વાત કરીએ આપણે તો પ્રકાશ એ 7 કલરનો બનેલો છે. બરાબર. મોટ જાની વાલી પીનારા, હા, જે મેઘ seven ધનુષ, rainbows કહી શકાય. હા, રેનબો, એ પ્રકાશ 7 કલરનો બનેલું છે. એટલે જીવન પણ આવું સપ્તરંગી હોવું જોઈએ. બરાબર. આમાં કલા છે, રમત ગમત છે, કોઈ સંગીત, વાદ્ય, તો આ પ્રકારના બધા આનંદ સાથેની એક એન્જોયમેન્ટ પણ આવી સાથે જાય, આવી જાય. ડેવલપમેન્ટ પણ થાય, ક્રિએટિવિટી પણ ડેવલપ થાય. તો આ પ્રકારના આખા આ કાર્યક્રમ જોડીને આખો કાર્યક્રમ છે. તો એમાં અમે આ એક વાત થઈ ડ્રોઈંગ કોમ્પિટિશનની, આ ફિક્સ હોય છે અમારું. દર સપ્ટેમ્બરમાં ડ્રોઈંગ કોમ્પિટિશન હોય છે. બરાબર. દર ફેબ્રુઆરીમાં સ્લો સાયકલિંગ કોમ્પિટિશન કરીએ છીએ. ઓકે. સ્લો સાયકલિંગ કોમ્પિટિશન નો આશય એવો છે કે બાળકમાં ધીરજ, કોન્સન્ટ્રેશન, હા, એકાગ્રતા, શાંતિ, બરાબર. એવા ગુણોનો વિકાસ થાય. Okay. એની પ્રેક્ટિસ કરે, રોજ ઘેર રાત્રે સાયકલ સોસાયટીમાં ચલાવતા હોય. બરાબર. તો એ પ્રકારે એ ધીમે ધીમે એમાં જેટલું વધારે ઇન્વોલ્વ થાય એ પ્રકારના એના ગુણો વિકસતા જાય. બરાબર. તો આવું સ્લો સાયકલિંગ હોય છે. પછી સમર વેકેશનમાં અમે સમર કેમ્પ કરીએ છીએ. ઓકે. એ એક આખા અઠવાડિયાનો હોય છે. બરાબર. એમાં રોજ 2 કલાક તો એમાં ડ્રોઈંગ નું તાલીમ આપવામાં આવે છે, ડાન્સ શીખવાડવામાં આવે છે, બરાબર. પછી હેન્ડ રાઇટિંગ, અક્ષર સુધારણા. ઓકે. ગાંધીજી કહી ગયા છે કે અક્ષર એ હાથનું ઘરેણું છે. હા. તો એમાં અક્ષર સુધારણાનો પણ એમાં કાર્યક્રમ લઈએ છીએ. બરાબર. અને રાઇફલ શૂટિંગ. તો આ પ્રકારનો અમે સમર કેમ્પ પણ દર વર્ષે કરીએ છીએ. બરાબર. એકચ્યુઅલી દોસ્તો, દરેક છોકરામાં ટેલેન્ટ તો હોય છે જ, પણ એ ટેલેન્ટને બહાર કાઢવા માટે પ્લેટફોર્મ જરૂરી છે. તો આ ભાઈ જે કહે છે આપણે એમને ખરેખર આ જે પ્લેટફોર્મ ઘણા બધા પ્લેટફોર્મ એમને કીધા કે આટલી વસ્તુનું એ લોકો છોકરાઓ માટે કરે છે કે તમે લોકો આવો અને પોતાની જે ટેલેન્ટ છે એને બહાર કાઢો અને એને પણ આગળ લઈ જવા માટે આ એક જાતનું કહેવાય ને કે એક નાનું એવું પ્લેટફોર્મ સ્ટાર્ટ થયું છે. તો ખરેખર હું તો કહું છું દરેક વાલીઓને જાગૃત રહેવું જોઈએ અને આવા લોકોને ખરેખર સમાજમાં ઘણી બધી જરૂર છે. તમે ખરેખર કામ સારું કરો છો. અને આ તમારું નામ આપણે શું કહેશો? જિગ્નેશ પટેલ. આપણે કલોલના જ છે, બરાબર. અત્યારે જે ઓર્ગેનાઇઝર જે છે કહેવાય એ પણ એમના હસ્તકે થઈ રહ્યું છે. તો એમને મારે કોન્ટેક્ટ થયો હતો, એમના થ્રુ મારે આ વાતચીત થઈ અને એમને કીધું વાંધો નહીં, તમે વિડીયો બનાવો. તો ખરેખર આ વિડીયોને તમે લોકો એવી શેર કરો કે દરેક સ્ટુડન્ટ, દરેક મા બાપ કે કોઈ પણ પરિવાર હોય એને સુધી આ વિડીયો પહોંચે તો એને ખબર પડે કે ટેલેન્ટ પોતાનામાં છે તો કંઈક કાઢવા માટેનું પ્લેટફોર્મ બી આપણે જો ઊભો કરી શકતા હોય તો કરવું જોઈએ અને એમાં એપ્લાય પણ મીન્સ કે એની અંદર જોઈન પણ થવું જોઈએ. જાયન્ટ્સ ટીમ પણ હવે ઉપસ્થિત. હવે જાયન્ટ્સ ટીમમાં આપણે જાયન્ટ્સ કલોલ નામે. ઓકે, કલોલ. તમારું નામ શું? આપણે મારું નામ સુધીજી ઠાકોર, દયાભાઈ ગોવિંદભાઈ ઠાકોર. બરાબર. અને તમારું નામ? મારું નામ પ્રફુલ્લ ખમાર. બરાબર. ઓકે. તો તમે આપણે જાયન્ટ કલોલ જે છે આપણે જે ગ્રુપ છે એમાં શું સુવિધા આપો છો તમે? મીન્સ કે શું ફેસિલિટી આપો? સેવા કરો? અમે સેવા આપીએ છીએ. Okay. આંગણવાડીમાં નાના છોકરાઓ ભૂલકાઓને ટિફિન બોક્સ આપીએ, નાસ્તો આપીએ, સમાજ સેવા. સમાજ સેવા એટલે ઘરડા ઘરમાંથી સાડીઓનું અમે વિતરણ કર્યું. એમને જરૂરિયાતની કોઈ હોય વસ્તુઓ એ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ આમાં એ લોકોને હમણાં અમે પ્રવાસ ગોઠવ્યો હતો. બરાબર. ગરડામાં જે ગરડા પુરુષો હોય જે એમને તો જઈ શકવાના નથી, નથી જઈ શકવાના. બરોબર. ગરડા ઘરમાં છે એટલે ક્યાંય જઈ શકવાના, પૈસા ખર્ચી પણ એને અમે જાયન્ટ્સ ગ્રુપ તરફથી બરાબર. અમે એને ફેસિલિટી આપી હતી અને અમને સપ્તેશ્વરનું હમણાં જ રિસન્ટલી અમે એક પ્રોગ્રામ કર્યો છે બરાબર. અને એમને ખૂબ આનંદ આવ્યો. 4-5 સ્થળો અમે ફેરવ્યા હતા. એવી રીતે અમે આવી સેવાભાવી પ્રવૃત્તિઓ કરીએ છીએ જાયન્ટ્સમાં. લઈ જઈએ છીએ, જે આપણે ગરીબ મજૂરોને લઈ જઈએ છીએ. બરાબર. લઈ જઈએ છીએ. જેના તમે જરૂરિયાત છે, medical, જરૂરિયાત છે, જેમણે જરૂરિયાત છે. પૈસા ખર્ચી ના શકે, હા. જોઈ નથી શકે. એ લોકોને એને કીટ પણ આપીએ, જોતી હોય કીટ જે કેમ કે જરૂરિયાત અમુક વસ્તુઓની જેને જેવી જરૂરિયાત એવી કીટનું પ્રોવાઈડ કરીએ અમે એમ. બરાબર.
હવે દોસ્તો તમને લોકોને સામે જોવા મળી રહ્યા છે પેઇન્ટિંગ કરેલા ચકલીના માળાઓ કે જે લોકોના સિલેક્શન થયા છે અને આ લોકોને પ્રાઇઝ પણ મળવાના છે. એકચ્યુઅલ દોસ્તો પ્રાઇઝ કોઈ મેટર નથી કરતું, કારણ કે બાળકો પ્રકૃતિ સાથે જોડાય એ જ મહત્વનું છે. કારણ કે બાળકોએ આ કોમ્પિટિશનમાં જો પાર્ટ લીધો છે એ જ મેઇન વસ્તુ કહેવાય કે એ લોકોને ખબર પડી છે કે ચકલી માટે રહેવાનું જે ઘર જે છે એ પણ આ રીતનું હોઈ શકે. એના માટે તમે એક અલગ સ્પેસ આપો કે જેથી કરીને ચકલીઓ પક્ષીઓ એમાં રહી શકે અને પોતાના ઈંડા અંદર મૂકી શકે. તો ખરેખર ખૂબ સરસ કોન્સેપ્ટ સાથે આ જે પેઇન્ટિંગની જે કોમ્પિટિશન હતી એ થઈ છે 1 to 9ના બાળકો સાથે. વિડીયો પસંદ આવી હોય તો એને લાઈક જરૂરથી કરી દેજો. દોસ્તો ખરેખર આ જે કોન્સેપ્ટ જે છે માળાનો એ આપણે અશ્વિનભાઈનો છે અને ખરેખર આવો કોન્સેપ્ટ જે એમને વિચારીને લાયા છે ખરેખર અદ્ભુત કહેવાય. તમે કંઈક બે શબ્દો ખાલી અમારી વ્યુઅર્સ જે છે એમને ખાલી કહી દો. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આપણે જે વાત કરી કે આપણું જીવન એ મેઘધનુષના 7 રંગો જેવું હોવું જોઈએ, એ પ્રકારનું જીવન, કારણ કે ભગવાને આપણને 60, 70, 75, 80 વર્ષ આપ્યા છે. તો એ જે કંઈ ભગવાને આપ્યા છે એ જ જીવન એટલા વર્ષોનો સદુપયોગ થાય, આપણા પોતાનું પણ ડેવલપમેન્ટ થાય અને આપણા થકી સમાજ, સોસાયટી અને આપણા રાષ્ટ્ર માટે કંઈ પણ નાનકડું યોગદાન પણ આપી શકીએ તો એ આપવાનો એક પ્રયત્ન કરવો જોઈએ. વિડીયો જોવા બદલ તમારા બધાનો આભાર. આવી જ ખૂબ સુંદર એવી વિડીયો જોવા માટે તમે લોકો જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને પહેલા સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો પસંદ આવે તો એને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આને શેર જરૂરથી કરજો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.